નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 1 ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે AB બરાબર 24 BC બરાબર 87 તો નીચેના ગુણોત્તરો ના મૂલ્ય શું પહેલું શોધવાનું છે આપણે sin A cos A બીજું શોધવાનું છે sin C cos A तो मित्रों सौप्रथम આપણે ત્રિકોણ ABC દોરી લેશું ત્રિકોણ ABC આપણે આ રીતે દોરીએ અહીંયા sin A શોધવાનું છે એટલે A ને લઘુકોણનું સ્થાન આપવાનું A લઘુકોણ છે લઘુકોણ તરીકે A ને સ્થાન આપવાનું બરાબર છે આ B છે ને આ C છે બરાબર છે चलो AB નું મૂલ્ય 24 છે BC 7 છે AB 24 સેમી છે BC 7 સેમી છે મિત્રો અહીં ખૂણાની સાપેક્ષમાં સામેની બાજુ આપેલી છે પાસેની બાજુ આપેલી છે કર્ણ શોધવાનું છે આ સામેની બાજુ છે પાસેની બાજુ કર્ણ છે तो સૌપ્રથમ ખૂણાની સાપેક્ષમાં સામેની બાજુ આપેલી છે પાસેની બાજુ છે કર્ણ શોધીશું પાયથાગોરસ સૂત્રના ઉપયોગ દ્વારા બરાબર લખશો આ રીતે ત્રિકોણ ABC નો ખૂણો B બરાબર 90 AC કર્ણ છે માટે લખશો આ રીતે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ चलो AB નું મૂલ્ય છે 24 નો વર્ગ BC છે 7 નો વર્ગ 24 નો વર્ગ કરશો 576 7 નો વર્ગ કરશો 49 બરાબર ચલો જવાબ આવી જશે AC વર્ગ બરાબર 576 અને 49 નો સરવાળો કરી દેશું જવાબ આવશે 625 બરાબર ચલો 625 આવી જશે AC શોધવું છે વર્ગમૂળ કાઢશો લખીશું માટે AC બરાબર વર્ગમૂળમાં 625 625 નું વર્ગમૂળ કરશો 25 ગુણ્યા 25 625 એ 25 નો વર્ગ છે તો જવાબ આવી જશે 25 તો આ રીતે આપણને AC મળી જશે લખી દેશું મિત્રો હવે આપણે શોધવાનું છે sin A અને cos A તો લખશું માટે sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ ચાલો સામેની બાજુ વાંચી લો 7 સેમી કર્ણ છે 25 જવાબ આવશે 7 ના છેદમાં 25 શોધવાનું છે આપણે cos A બીજું શોધવાનું છે cos A cos A બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ चलो પાસેની બાજુનું મૂલ્ય છે 24 કર્ણનું મૂલ્ય છે 5 જવાબ આવી જશે 24/25 તો આ રીતે આપણે sin A અને cos A જે બી છે એના મૂલ્યને શું કરી શકીએ શોધી શકીએ હવે મિત્રો શોધવું છે આપણે sin C cos A તો આકૃતિ એની જ રહેવા દેશે ખાલી A ખૂણો છે ત્યાં C ખૂણો કરી દેશું આ માપ આપણે શોધેલા તૈયાર છે અહીંયા C કરી દઈશું C B A कर दीजिए ખૂણા થશે 8 હશે સામેની બાજુ 8 હશે પાસેની બાજુ 8 થઈ જશે કર્ણ બરાબર અહીં બધા મૂલ્ય આપણને આપેલા છે BC તો કે BC નું મૂલ્ય છે 7 AB નું મૂલ્ય છે 24 અહીંયા આવશે 7 અહીંયા આવશે 24 અહીંયા આવશે 25 મૂલ્યો આપણે આકૃતિમાંથી વાંચીને લખી દેવાનું કે BC નું મૂલ્ય 7 છે તો અહીંયા BC અહીંયા આવશે કારણ આપણે C ખૂણાને લઘુકોણ બનાવેલો છે અને C ખૂણાને અહીંયા બતાવ્યો છે એટલા માટે તો પાસેની બાજુ BC 7 બરાબર AB છે 24 તો AB બની જશે 24 AC છે 25 તો આ રીતે શોધાઈએ ચલો sin C શોધવું છે
sin c બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર સામેની બાજુ થઈ જશે 24 કર્ણના થશે 25. બીજું શોધવું છે cos c કરી લેશો આ રીતે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ છે 7 કર્ણ છે 25 લખી દઈશું 7/25. તો આ રીતે આપણે બંને ગુણોત્તરો ચારે ગુણોત્તર sin a cos a sin c cos c આકૃતિ દ્વારા શોધી શકીએ. sin ને શોધવા માટે a ને લઘુકોણ અહીંયા બનાવશું અને sin c શોધવા માટે c ને લઘુકોણ અહીંયા બનાવશું. ગુડ મોર્નિંગ મિત્રો. જોઈએ પ્રશ્ન 2. આકૃતિમાં tan p કોટાર શોધો. tan p કોટાર શોધવા માટે અહીં આકૃતિની કિંમત ત્રિકોણ PQR આપેલો છે. PQ બાજુનું માપ આપેલું છે, PR આપેલું છે. શોધવાનું છે tan p કોટાર. મિત્રો પહેલી શરત એ છે કે ત્રિકોણની બધી બાજુના માપ આપેલા હોય. અહીંયા આપણને R ખૂણો લઘુકોણ આપેલો છે. R ને આપણે લઘુકોણ તરીકે લેશે. તો R ની સાપેક્ષમાં સામેની બાજુ આપેલી છે. PQ એની સામેની બાજુ છે. ચાલો QR એની પાસેની બાજુ છે. અને આ કર્ણ છે. તો સૌપ્રથમ આપણને QR નું માપ નથી આપ્યું તો એને પાયથાગોરસ સૂત્ર વાપરીને શોધીશું. લખશું આમ ત્રિકોણ PQR ખૂણો Q બરાબર 90. PR કર્ણ છે. લખશું માત્ર PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ QR નો. ચાલો PQ જેવી છે PR છે એનું મૂલ્ય છે 13 નો વર્ગ. PQ છે એનું મૂલ્ય છે 12 નો વર્ગ. QR આપણને ખબર 13 નો વર્ગ કરશો 13 ગુણ્યા 13 169. 12 નો વર્ગ કરશો 12 ગુણ્યા 12 144 પ્લસ QR સ્ક્વેર 144 ને આ બાજુ લઈ જશો 169 માંથી 12 કાઢીશું બનશે આ 169 માઈનસ 144 બરાબર QR સ્ક્વેર બરાબર. ચાલો QR સ્ક્વેર નું મૂલ્ય આવી જશે 25 થઈ જશે QR બરાબર વર્ગમૂળમાં 25 બરાબર. પરિણામે QR નું મૂલ્ય આવી જશે QR બરાબર 5 બરાબર. તો આ રીતે આપણને QR મળી જશે. તો આ રીતે ત્રિકોણ ABC ની બધી બાજુઓના માપ આપણને મળી ગયા છે. હવે આપણે શોધવું છે cot R બરાબર. તો લખશું આ cot R બરાબર પાસેની બાજુ છેદમાં સામેની. મુખ્ય વસ્તુ એ જોવાનું છે આપણે મિત્રો કે R ની જગ્યાએ લઘુકોણ કર્યું છે કે નહીં એ જોવાનું. R ની જગ્યાએ લઘુકોણ કરેલો છે એટલે આ સામેની થશે આ પાસેની. ચાલો પાસેની બાજુ છે 5 સામેની બાજુ છે 12. જવાબ આવી જશે 5/12. તો આ રીતે આપણને cot R મળી જશે. હવે મિત્રો શોધવું છે આપણે tan p બરાબર. તો બીજી આકૃતિ દોરી દેશું આ રીતે અને p ને લઘુકોણ કરશું આ રીતે p q r. q કાટખૂણો છે. બધી બાજુના માપ વાંચીને લખી દઈશું. PQ માપ છે 12 અહીં આવી જશે 12 બરાબર. QR માપ છે 5 અને આ 13 સેમી બરાબર. આ સામેની બાજુ થશે ખૂણાની સાપેક્ષમાં આ ખૂણો છે. ખૂણાની સાપેક્ષમાં આ સામેની બાજુ થશે આ પાસેની બાજુ થશે. સામેની બાજુ પાસેની. ચલો હવે આપણને જવાબ જોઈએ છે tan p. તો લખીશું આ tan p બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બરાબર. ચલો સામેની બાજુ છે 5 પાસેની બાજુ છે 12 તો લખી દઈશું
બરાબર 5/12 બરાબર। તો આ રીતે આપણને tan p અને cot r બંને આકૃતિ ઉપરથી મળી જશે। હવે મિત્રો આપણે શોધવાનું છે tan p cot r, તો લખશો આ રીતે। હવે tan p cot r બરાબર, ચલો tan p છે એનું મૂલ્ય છે 5/12, cot r પણ 5/12 5/12 બંને પદો સરખા જ છે, પરંતુ વિરુદ્ધ ચિહ્ન ધરાવશે, પરિણામે એની બાદબાકી થઈ જશે। 12 એક જ વાર લખશું, અંશ લખીશું 5 - 5 5 માંથી 5 જશે 0 - 5 0/12 જવાબ આવશે 0। આમ tan p cot r બરાબર 0 થશે, માટે tan p cot r બરાબર 0 થશે। તો આવી રીતે આપણે tan p cot r શોધી શકીએ। મિત્રો આના માટે પહેલા આપણે p અને r પૈકી કોઈ એક ખૂણાને લઘુકોણ બતાવવાનું, ત્રિકોણની જે બાજુનું માપ ન આપ્યું હોય એને પાયથાગોરસથી આવી રીતે શોધી કાઢવાનું। ત્યારબાદ જે ખૂણા વિશે કીધું છે p ખૂણો કહે તો p ને લઘુકોણ બનાવવાનું, આ રીતે r ખૂણો કહે તો r ને લઘુકોણ બનાવવાનું, જેથી સામેની પાસેની શબ્દ બદલાય નહીં, ખાલી માપ બદલાય। માપ આમાંથી વાંચીને આમાં લખી લો। એ રીતે tan p cot p મેળવ્યા બાદ કિંમત સાદું રૂપ આપો, જેથી આપણને આપણો જવાબ મળી જાય।